નમસ્કાર. હેલો, કેમ છો તમે? ખૂબ સારું, તમે કહો. ચાલો, હવે તમારા ટ્રાન્સપ્લાન્ટને પૂરા 1 વર્ષથી વધુ થઈ ગયું છે. હા, થઈ ગયા છે. હા, તમને કેવું લાગ્યું છે? મને તો બહુ જ સરસ લાગ્યું છે મેડમ. અને જેમ રીતે ટ્રાન્સપ્લાન્ટ માટે પહેલી વાર આવ્યો તો ત્યારે મનમાં જે ડર હતો એ દુઃખ તો ક્યારેમ જ ખતમ થઈ ગયો છે. અને જે પરિણામ છે, આજે હું તો ખુશ છું, પણ મને જોતા લોકો પણ કહે છે કે એટલું શાનદાર ટ્રાન્સપ્લાન્ટ ક્યાં કરાવ્યું છે. સારી વાત છે કે તમે ખુશ છો. એ અમારે માટે પણ બહુ સારી વાત છે. બાકી હું જોઉં છું કે આજકાલ ઘણા લોકો જેમના વાળ છે તેમના મનમાં ઘણું દુઃખ હોય છે કે એ વસ્તુથી છે કે નહીં એમાં બહુ ઓછું હોય છે. તો જ્યારે તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવી લીધું છે ત્યારે તમે તેમને કહેશો તો મને લાગે છે કે તેમને આ બાબતમાં વધારે વિશ્વાસ આવશે કે કેવી રીતે. કોઈ પણ પેશન્ટ જેને વારંવાર સમસ્યા થાય છે એ પહેલા તો વિચારે છે કે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું કે ન કરાવવું, કેટલા મહિના લાગશે, વાળ કેવી રીતે આવશે, રહેશે કે નહીં, ખરાબ તો નહીં થાય ને. પણ જેમ તમે સ્માર્ટ અને નવીન ટેકનોલોજી લાવી છે એથી પેશન્ટ બહુ ખુશ થઈ જાય છે. તેનો રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવે છે અને મનમાં કોઈ શંકા રહેતી નથી. જ્યારે પણ કોઈ તમારી સાથે કન્સલ્ટ કરે છે ત્યારે તમે તેમનું મન હલકું કરી દો છો અને કોઈ પણ તકલીફ થતી નથી. જેટલો સમય અમે સર્જરીમાં વિતાવ્યો એ દરમિયાન તો મને ખબર પણ ન પડી કે ક્યારે મારું હેર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું. આ બહુ સારી વાત છે. તમારું કહેવું એ છે કે હાલ જે રીતે તમને પૂરતું સુરક્ષિત લાગે છે અને દુખાવા પણ ઓછો થાય છે. બિલકુલ, આ એકદમ પેનલેસ ટેકનિક છે અને ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન મનમાં ઘણા પ્રશ્નો આવે છે, પણ એકવાર ટ્રાન્સપ્લાન્ટ શરૂ થઈ જાય પછી તો ખબર પણ નથી પડતી કે ક્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું. ચાલો, આ બહુ સારી વાત છે. હવે તમને શું લાગે છે, પહેલા જ્યારે તમે તમારા વાળ માટે કેટલી મહેનત કરતા હતા અને હવે જ્યારે ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે તો તમને લાગે છે કે કોઈ આફ્ટર કેર છે કે જે આપણે મેન્ટેનન્સ કહીએ છીએ એ તમારા ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ માટે જરૂરી છે? ના, તમે જે રીતે મને માત્ર વિટામિન્સની 12 ટેબ્લેટ આપી છે અને જો મન લગાવીએ તો કોઈ પણ માણસ એટલો હેર સિરમ લગાવતો જ હોય છે અને એ લગાવીએ તો પણ એમાં કોઈ મુશ્કેલી નથી. દિવસમાં માત્ર એક જ વાર લગાવવું પડે છે અને એ કેમ લગાવું છું તો એથી અમને બહુ સારા પરિણામો જોવા મળ્યા છે. ચાલો, બહુ સારી વાત છે. અને લાંબા ગાળાના પરિણામ માટે તમારો એટલો સરસ પરિણામ છે તો એ માટે તમે શું કરો છો કે તમે દર વર્ષે એકવાર PRP કરાવો છો? આ રીતે તમે તમારો પરિણામ. જુઓ મેડમ, પહેલા તો જ્યારે આપણે ગંજામ હોઈએ છીએ ત્યારે તો ઘણા પૈસા ખર્ચી નાખીએ છીએ, પણ હેર ટ્રાન્સપ્લાન્ટ પછી થોડીક જો કાળજી લઈ લઈએ તો, જેમ કે અઠવાડિયામાં 2 વાર જ સાંજે ધૂળ માટીમાં જઈએ તો થોડુંક તો વાળનું પ્રોટેક્શન થયું. એ પછી વર્ષે 1 વાર PRP કરાવી લીધી. એ તો સારી વાત છે ને, દરેકને પોષણ મળશે અને તમે એકદમ સરસ થઈ જશો. તો તમે જોયું કે જેમ મિસ્ટર અશ્વિન કહી રહ્યા છે કે જો તમને તમારા ટ્રાન્સપ્લાન્ટનું પરિણામ જાળવવું હોય તો કેટલીક સરળ વસ્તુઓ તમારે કરવી જ પડશે. માત્ર નિયમિત રીતે મિનોક્સિડિલ વાપરવું છે. જો તમે વચ્ચે વચ્ચે સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો તો એ પણ બહુ સારી વાત છે અને સાથેમાં એકવાર PRP કરાવવી છે. તો આ બધી વસ્તુઓથી તમે તમારા ટ્રાન્સપ્લાન્ટનું પરિણામ ઘણા લાંબા સમય સુધી ખૂબ જ સારું જાળવી શકો છો. ધન્યવાદ. ધન્યવાદ.